યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ગબ્બર ટોચ પર ધાર્મિક સેવાઓ માટે દાન ભેટના નવા ફિક્સ રેટ જાહેર કર્યા છે, જેને લઈને એક મોટો વિવાદ પણ સર્જાયો। ટ્રસ્ટના નવા નિયમોની વાત કરીએ તો હવે ભક્તોએ ધ્વજારોહણ માટે 2100 રૂપિયા, સાંજની વિશેષ ધ્વજા માટે 5100, આનંદના ગરબા ધૂન માટે 1500, અન્નકૂટ માટે 2500 અને ફૂલના શણગાર માટે 5100 રૂપિયા ચૂકવવા પડશે। જોકે ટ્રસ્ટના આ જ નિર્ણયના કારણે શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો। શ્રદ્ધાળુઓનું કહેવું છે અત્યાર સુધી ગબ્બર શિખર પર ધજા ચડાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહોતો લેવામાં આવતો। ભક્તો અતૂટ આસ્થા લઈને અહીં આવે છે, ત્યારે ભજન કીર્તન કે સેવાઓ માટે રકમ વસૂલવી એ આસ્થાને વેપાર સાથે જોડવા સમાન છે। આ સાથે સ્થાનિક ધાર્મિક આગેવાનોનું કહેવું છે કે શાસ્ત્રોમાં માત્ર સ્વૈચ્છિક દાનનું મહત્વ દર્શાવાયું છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે આર્થિક શરતો લાદવી એ યોગ્ય નથી। જોકે ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે કે ધજા પૂજા સહિતની વિવિધ ધાર્મિક સેવાઓ માટે લેવાતી દાન ભેટ કોઈ નવી વ્યવસ્થા નથી, પરંતુ ટ્રસ્ટની લાંબા સમયથી ચાલતી નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે। દાનની રકમનો ઉપયોગ મંદિરના વિકાસ કાર્યો, જાળવણી, ભક્તોને મળતી સુવિધા માટે થાય છે। હવે ધજાનો ચાક તો અત્યારે ઇમ્પોસિબલ છે, પણ મધ્યમ વર્ગના લોકો હોય એ કેવી રીતે આપી શકે એ જોવાનું છે ને। આજે વર્ષોથી 40 વર્ષથી આવી છે, પહેલાં કોઈ ચાર્જ જ નહોતા લેતા, કોઈ કશું એ નહીં, ઓટોમેટિક માતાની કૃપાથી બધું થઈ જતું હતું। અત્યારે આ બધા લોકો ખોટા એ લોકો એની પાછળ રહે છે કે પૈસા લે છે। ખરેખર પૈસા તો લેવા જ ના જોઈએ, પોતાની શક્તિ પ્રમાણે ભક્તિ કરવી જોઈએ, બીજું તો શું જોઈએ આપણે। હવે માતાજીના સ્થાન ઉપર માતાજીના ભક્તો જે હજારો કિલોમીટર ચાલીને આવે, 1000 પગથિયા ચડીને ઉપર ચડે, એવું નથી કે બધા અમીર જ આવે, ગરીબ પણ કોઈ આવ્યો હોય અને જે એને માતાજીની ધજા ચડાવવાની ઈચ્છા હોય ને પોતે સાથે લઈને આવેલો હોય તો એને 2100 રૂપિયા પોતાના ખિસ્સામાંથી ઢીલા કરવા પડે। અંબાજીના અંદર આજુબાજુના ગામડાઓમાંથી, મુખ્ય કરીને ગામડાઓમાંથી સંઘો આવતા હોય છે, એ સંઘો પણ જો પોતાની ધજા લઈને આવે તો એમને ગબ્બર ઉપર ચડાવવાના 2100 રૂપિયા ફરજિયાત આપવાના હોય। ધજા પૂજા માટે, યજ્ઞ પૂજા માટે, પંચોપચાર, રાજોપચાર, વિવિધ પૂજાઓ માટે આ દાનપેટો નક્કી કરવામાં આવેલી છે। આ એક રૂટીન પ્રક્રિયા છે, એટલે જે સોશિયલ મીડિયામાં ઘણા બધા અહેવાલો આવતા હોય છે એમાં કોઈ સત્યતા નથી, અને એને દરેક ભક્તને એની પાકી પહોંચ મળે છે, અને એ પહોંચ એટલે દરેક પૈસા, દરેક નાણાં જે છે, દરેક ભેટ છે એ મંદિર ટ્રસ્ટમાં જ જમા થાય છે, એનો કોઈ બીજો કોઈ ઉપયોગ થતો નથી, અને એ તમામ વસ્તુ એકદમ ઓફિશિયલ છે અને અમારા ચેરમેન સાહેબની સંમતિથી બધું એ આપણે ગોઠવીએ છીએ।